આજના વિશેષ મંગલ પ્રસંગે આપણને સૌને અમૃત વચનોથી અને આપણી સંસ્કૃતિથી ખાસ પરિચય કરાવવા માટે પધારેલા આપણા આદરણીય આત્મીય સ્નેહી બાપુશ્રી વિશેષ આજે મહેશભાઈ, વીરપાલભાઈ અને પાર્થભાઈ, હિરેનભાઈએ ખૂબ સુંદર આયોજન કર્યું છે. આપણા સમાજની અંદર અત્યારે હમણાં જ અમારે બાપુજીની સાથે વાત થતી હતી કે હવે ધીરે ધીરે એમને કીધું કે અમે બહુ ગામડાઓમાં સેવા આપીએ છીએ અને ત્યાં આગળ બધાને વ્યસન મુક્ત કરવાની દીક્ષા આપીએ છીએ. જ્યાં પ્રભુ સ્મરણ થતું હોય, ઈશ્વરનું નામ ભજાતું હોય, એ જ ઘરનું પાણી પીવાય, ચા પાણી થાય, બાકી બીજે ક્યાંય પાણી પણ ન પીવાય. એવું પવિત્ર જીવન બનાવવાની પ્રેરણા એમને જન જનને આપવાની એક ભગીરથ પ્રયાસ શરૂ કર્યો છે. ત્યારે મને એવો વિચાર આવ્યો કે કહેવાતો આપણો આદિવાસી સમાજ ભલે થોડા સમય પહેલા થોડું સમાજથી પાછળ ચાલતો હશે, પરંતુ આજે એવું નથી. આદિવાસી, પરમાત્મા કે છે આદિ એટલે શરૂઆતના, જે શરૂઆતના વાસી છે એને કહેવાય આદિવાસી. અને શરૂઆતમાં કોણ હતું? અંગ્રેજ સાયન્ટિસ્ટ ડાર્વિને એવું કીધું કે આપણા પૂર્વજો વાંદરા હતા. ભાઈ એમના હશે, આપણા નહોતા. આપણા પૂર્વજો કોણ હતા? શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ, શ્રી રામ, શ્રી સીતા, શંકર પાર્વતી, આવા 33 કોટી દેવી દેવતા આપણા પૂર્વજ હતા. આપણા પૂર્વજ વાંદરા ક્યારેય નહોતા, એમના હશે. આપણી સંસ્કૃતિ એવું કે છે કે આપણા પૂર્વજો એ હતા ને એ આદિવાસી હતા. આદિ એટલે જ્યારે સતયુગની શરૂઆત થઈ આ સંસારની અંદર, ત્યારે જે વાસ કરતા હતા સૃષ્ટિમાં, એ હતા આદિના વાસી લોકો. અને એ આદિવાસી આજે આપણે એવું સમજીએ છીએ કે સમાજથી પીછડેલો વર્ગ છે આદિવાસી. વાસ્તવિકતા એ નથી. દિવસે દિવસે આદિવાસી સુધરી ગયા છે અને શિક્ષિત સમાજ, સભ્ય કહેવાતા સમાજની અંદર ભણેલા ગણેલા પોસ્ટ ગ્રેજ્યુએટ લોકો આજે વ્યસનોમાં, ફેશનમાં દિવસે દિવસે વધારે ને વધારે ગર્ક થઈ રહ્યા છે, દુબનમાં ફસાઈ રહ્યા છે. હે ના? આજે હું માનું છું બોડેલી અને આવા બીજા અનેક આસપાસના ગામો, શહેરોમાં મોટે ભાગે આજના ભણેલો ગણેલો વર્ગ કો, ઉજળિયાત વર્ગ કો, વ્યસનોની અંદર મેક્સિમમ લોકો ગર્ક છે. એવું સમજી બેઠા છે કે આ સોસાયટીને અંદર આપણું સ્ટેટસ લેવલ ગણાય છે, સ્ટેટસ સિમ્બલ ગણાય છે, અને એટલા માટે આવા વ્યસનોને વશ થવું જ પડે. અને ખૂબ ગર્વથી, હે ને, જે વાત માટે નિંદા કહેવાય. આમ જોવા જઈએ તો પહેલાના જમાનામાં એવું હતું, આજથી 5, 10, 25 વર્ષ પહેલા કોઈ છોકરી બીજાને ત્યાં આપવાની હોય તો પહેલા પૂછે કે છોકરો વ્યસન તો નથી કરતો ને? હે ને? એના ખાનદાનમાં એવું પૂછવામાં આવતું હતું કે વ્યસની તો નથી ને? કેમ કે વ્યસની નિંદાને પાત્ર કહેવાય. કોઈ દારૂ પીવે ને તો એ નિંદાને પાત્ર કહેવાય, એને કોઈ છોકરી એ ના આપે. અને આજે તો કહેવાનો ભાવ શું છે કે આપણા સમાજની અંદર માનવની બુદ્ધિનું સ્તર દિવસે દિવસે નીચું થઈ રહ્યું છે. અને એનું કારણ છે આપણે આંધળી દોટ મૂકી રહ્યા છે પશ્ચિમ તરફ. આજે પશ્ચિમના લોકો આપણી ભારતીય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે અને આપણે આંખો બંધ કરીને
બુદ્ધિની આંખો બંધ કરીને પશ્ચિમનું અનુકરણ કરી આપણું જીવન અસ્ત વ્યસ્ત કરી રહ્યા છે. અને ત્યારે આપણા સમાજની અંદર જાગૃતિ લાવવા માટે, ફરીથી આપણી સંસ્કૃતિનું ઉત્થાન કરવા માટે, માનવના જીવનમાં ફરીવાર રામ રાજ્ય લાવવા માટે, દેખો આ સંસારમાં રામ રાજ લાવવાની વાત નથી. જ્યાં સુધી અહીંયા રામ નહીં આવે ને ત્યાં સુધી અહીંયા અયોધ્યા નહીં બને. પહેલા રામ અહીંયા લાવવો પડશે. જય શ્રી રામનો જોરથી નારો બોલાવાથી રામ ના આવે. રામને હૃદયમાં બેસાડવો પડે ને રામને હૃદયમાં બેસાડવો એટલે રામના ચરિત્રને, રામની મર્યાદાઓને, રામના જીવનની અંદર એને કરેલા દિવ્ય કર્મોને અનુસરવા પડે, આચરણમાં લાવવા પડે. ત્યારે આપણું જીવન અયોધ્યા બને અને આપણા જીવનમાં, આપણા ઘરમાં રામ રાજ આવે. અને જ્યાં રામ રાજ હોય ત્યાં સુખ શાંતિ અથાહ હોય. આપણે બધા રામ રાજ લાવવા માંગતા હોઈએ તો હૃદયમાં રામને બેસાડવો પડે. ખાલી રામનું નામ લેવાથી રામ ન આવે, રામને આચરણમાં લાવવાથી રામ આવે. અને રામે શું આચરણ કર્યું એ આપણે બધા જાણીએ છીએ. અને જો ન જાણતા હોય તો આજે આપણી વચ્ચે એ જણાવવા માટે જ બાપુજી આપણી વચ્ચે આવ્યા છે. આપણે બધા ખૂબ શાંતિપૂર્વક એમને સાંભળીશું. અને ખાલી સાંભળીએ નહીં, જીવનમાં ખાલી એક કે બે વાતને પણ જો આપણે આચરણમાં લાવવાનો સંકલ્પ કરીશું તો પણ આજનો આ પ્રોગ્રામ સફળ થયો કહેવાશે. આખે આખું જ્ઞાન ભલે આપણી બુદ્ધિમાં ના ઉતરે ચાલશે, ખાલી કોઈ એક વાતને પણ આપણે આચરણમાં લાવવાનો સંકલ્પ કરીએ તો આ કાર્યક્રમ સફળ કહેવાય. અને બાપુનો આ ધામમાં આવીને, આ ઘરમાં આવીને, આ સ્થાન પર આવીને એમનો આટલો પરિશ્રમ કરીને આપણને કથા સંભળાવવાનું કાર્ય, એમનો સંકલ્પ, એમનું કર્મ પણ સફળ કર્યું કહેવાય. તો આપણે સૌ આજનો આ સમય, આપણો સમય, આપણા બધાનો સમય સફળ કરીશું અને જીવનની અંદર જ્ઞાનને આચરણમાં લાવી અને ધન્યતાને લાવીશું. સંસ્કૃતિનું ઉત્થાન કરીશું. સાચા અર્થમાં રામ કૃપાને અનુભવીશું. ઓમ શાંતિ.